કેમ છો મિત્રો? સુપ્રભાત. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વેલકમ. ઉઠી ગઈ છું. ઉઠીને ડાયરેક્ટ નાહવા માટે પાણી મૂક્યું છે. ચા બનાવું છું. જોશો કેવી છે? ચલો ચા પીવા. મસ્ત જ બની છે. ચા મસ્ત જ બનાવું છું. લેટ્સ ગો. હેલો ગાઈસ, આપણે હાઈ તો કીધું. હેર વોશ કર્યા છે એટલે રૂમાલ બાંધીને રાખ્યો છે. જમવા બનાવું છું તો કે કેવું લાગતું હશે ને રૂમાલ બાંધી જ, બટ આવી રીતે જ રાખું છું. હવે જમવા બનાવી પછી હેર ઓળી દઈશ. પણ જોઈ લો શું બનાવ્યું છે જમવાનું. બટાકાની સૂકી ભાજી, રોટલી બનાવવાની બાકી છે. બસ હવે ચાલુ જ કરું છું. લોટ બાંધી દીધો છે, બસ બની જાય એટલે બતાવું. ચાલો દોસ્તો, જમવા માટે બટાકાની સૂકી ભાજી, દહીં, રોટલી. ચલો. પિંકી દીદીના ઘરે જઈ રહી છું. ચાલો. હું કેમ જઈ રહી છું તમને ખબર છે? દીદીના ઘરે બીકોઝ પિંકી દીદીના ઘરે બધા કઝન્સ ભેગા થઈ રહ્યા છે એટલે હું જોઉં છું. ત્યાં મળીશું બધાને. ચલો. જો દોસ્તો, આ શું છે? સરદાર ધામ છે. સરદાર વલ્લભભાઈ પટેલ. જોયા તમે? કેટલા સરસ લાગે છે. વાવ. ટ્રાફિક ગાઈસ, ટ્રાફિક છે. જો સાંજ હજી પડી નથી, ટ્રાફિક ચાલુ થઈ ગઈ છે. કેટલું સરસ લાગે છે. મસ્ત શાંતિથી નીચે બેસવાની કેવી મજા આવે. દીદીના ઘરે આવ્યા છે. અમે લોકોને હું આવી છું. જતી મોડા આવશે. મારા કઝિન્સ આવે છે. આ શું છે? ઇમલી. મજા આવે ખાવાની. The view. What a view. આરતી બી કરશો? મેં વિડીયો ઉતાર લઉં ને તમારો. તમારા સાસુ હતા ને ત્યારે કરતા હતા આરતી. તમારે પેલું એ બી તો કરવાનું હોય છે ને, મંત્ર બોલવાનો હોય છે. થાય છે ઉપરથી લેતા આવે તો કદાચ. હમણાં આવી ગયું તો મસ્ત એકદમ સીધું રાઉન્ડ હતી. वीडियो शूट ऐसे ही कर रहे हैं, व्लॉग बनाती हो. दीदी સારું છે. कितने 520 का किलो, 520 का किलो ना. મસ્ત પનીર, ચીઝ, મસાલા, પરાઠા, છાશ, સલાડ અને મોહનથાળ. ચલો જમવા હેડો. એટલે 5 આપે ને 6000 આપે છે. 6000 આપે. પાછા લે. કોણ કઈ બી? હા, એ મને એકવાર કીધું તું કે મારે નક્ષને બહુ ખતરનાક ઝઘડો થયો હતો. એટલે એવું એમને પડે એવું રે એટલે ખીસ પાડી હાથી. કોણ? અક્ષયબેન. કે નતા યાર ફરી બીજી વાર આવ્યો તો યાર નહીં ના આવો તે માજી કે સાહેબ નહીં ના આવી પેલો કે કમ્પ્યુટર કે નહીં રહી ના આવે. તો કોઈ કશું બોલતું નહીં એટલે મારે જ બોલવું પડે. દીદી આજે તો કોઈ આવી ગયું રમવા માટે. મેં પેલા દિવસ એવું થયું, હું મમ્મીને બી કીધું નિર્માલીને
કે નજીકાશ રહેતા હોત ને તો હું જતી રહેત માનસી જોડે. પછી આખો દિવસ બંને રહેતા ખાતા પીતા અને સાંજે આવતી રહેતી નહીં. મારે તો કટ કરાવવા જ છે પણ મારી મમ્મી અને મારી સાસુ ના પાડે. કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મણે પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ પપ્પાએ લખ્યું છે, મારા સસુરજી એટલું મસ્ત લખ્યું છે ને. કેમ છો મિત્રો? જો આજે અમે લોકો દીદીના ઘરે આવ્યા હતા, બધા કઝિન્સ ભેગા થયા હતા, બહુ જ મજા કરી, જમ્યા બધા ભેગા થઈને અને પછી બહુ બધી વાતો કરી અને બસ એન્જોય કર્યું. પછી એ લોકો જતા રહ્યા અને અમે લોકો દીદીના ઘરે જ રહી ગયા કારણ કે અમારે કાલે બહાર જવાનું છે. હવે ક્યાં જવાનું છે હું કાલે જ કહીશ. ઓકે, તો આજના માટે આટલું જ. આપણે કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરજો. તો જય અંબે, રાધે રાધે, શુભરાત્રિ, ટાટા.